લક્ષ્મીબેન કઈ જગ્યાએ રહેવાનું? અવધપુરીમાં. માસી કઈ પ્રકારે પાણી ભરાય છે? કેટલા પાણી ભરાય? પાણી અહીંયા નીકળવાનો એ નથી, નિકાલ નથી પાણી નીકળવાનો, એટલા માટે અહીંયા પાણી ભરાઈ જાય છે, પણ એ લોકો કોઈ આવતા નથી અહીંયા જોવા સારું. તો પાણી કેમનું પછી નીકળે નહીં તો અહીંયા કેમનું હોવાનું ખાવાનું કઈ નહીં મળે. કેટલા સમયથી પાણી છે ને પાણી કેટલા સુધી ભરાયા હતા? પરમ દિવસના પાણી ભરેલા છે, 3 દિવસથી આજે પાણી ભરેલા છે, 3 દિવસના પાણી ભરેલા છે. ની ખાવાનું નહીં, પીવાનું નહીં, દૂધ મળે કઈ નહીં મળે, કાં લેવા જઈએ? અધિકારી કે નેતા કોઈ આવે છે? કોઈ આવતું નથી અહીંયા, કોઈ આવતું નથી. બધાને બહુ પાણી પાણી થાકી ગયા, અને મોટી ગાડીઓ વાળા, 4 વ્હીલ વાળા બહુ જ હેરાન કરે છે અમને. ઘરમાં પાણી પહેરી જાય છે, શું કરીએ હવે? કોઈ જોવા નહીં આવતું. ઠાકોરભાઈ એખાણી બોલું છું, અવધપુરી સોસાયટી માંથી. કઈ પ્રકારની સમસ્યા છે વરસાદી પાણી? અમારી આ વરસાદથી કન્ટિન્યુઅસ ચાલે છે વરસાદ, અને અમારી સોસાયટી નીચાણમાં આવી છે. એમાં દર વર્ષે તો નહીં, પણ આ વર્ષે તો ભયંકર પાણી આવ્યું છે અમારે ત્યાં. અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે. આ કેટલા દિવસથી અમે 2 દિવસથી ટોટલી પાવર નથી, પાણી નથી, બધું જ નથી અમારી પાસે. એસએમસી ના કોર્પોરેટર જે નિલેશભાઈને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું, એમણે કોઈ કાર્યવાહી કરી નથી. પછી ચાવડા સાહેબ, BM ચાવડા સાહેબ ઝોનલ ઓફિસર છે, તેમની જોડે રૂબરૂ વાત કરી, ફોનથી વાત કરી, પણ એમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. મેં એમ કે સ્થળ પર જોવા આવો, પણ સ્થળ પર જોવા નથી આવ્યા. પછી એમના એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચિયા, તો લીંબાચિયા તો ફોન રિસીવ કરતા નહોતા. હવે ચાવડા સાહેબ કે હું અહીંયા આવું છું, લાઇટ પાવર નથી, તો હું જનરેટર લાવું છું અને મશીનથી પાણી કાઢું છું. તો પણ અત્યાર સુધી આજે પણ એવી પરિસ્થિતિ છે અમારી, અમારા ઘરમાં પાણી છે. હવે જેમ આપ જોઈ શકો છો, બરાબર, અમે કેટલી તકલીફમાં છે. આ લોકો અધિકારી કે ભાજપના કોર્પોરેટરો આવતા નથી, વોટ લેવા આવે ત્યાં અમારે ત્યાં આવે છે લેવા માટે. હવે તમે જોવા આવી પરિસ્થિતિ અમે કેટલી તકલીફ થાય.